નમસ્કાર મિત્રો, જય બાબા અમરનાથ. સ્વાગત છે મિત્રો તમારા બધા માટે આજનો ખાસ પાઠ. ખાસ વિડીયોમાં તુલા રાશિના લોકો મિત્રો, આ કબૂતર તમને કરોડપતિ બનાવી દેશે. એ લક્ઝરી પછી બાબા કાલે બપોરે એક આપશે. અમરનાથની આ દૈવી શક્તિ તમને સમૃદ્ધ બનાવે છે, બનાવશે પણ બાબા અમરનાથજી સાચા હશે. જો તમે દિલથી માનતા હોવ તો વિડીયોને લાઇક કરો આપો અને આપણું ખાતરી સાથે સાચા દિલથી એકવાર લખો, હું આગામી 72 કલાકમાં કહું છું તમે કરોડપતિ બની જશો. હા મિત્રો, કહો કે તમે ભગવાન મહાદેવજીની સામે છો. બધાએ ભગવાન ભોલેનાથજીને ખૂબ પ્રાર્થના કરી. માતા પાર્વતીજીથી લઈને બાબા વૈદ્યનાથજી સુધી તમે બધા ખૂબ જ સખત પ્રાર્થના કરી, પરંતુ હવે તમારે બધાએ ગભરાવાની જરૂર નથી. ભગવાને તારી હાકલ દેવી સાંભળી છે. દેવતાઓ તમારા પર ખૂબ જ દયાળુ છે. જેઓ લાંબા સમયથી કંઈક માટે ઝંખતા હતા, જે વસ્તુ પર તમે ઘણા સમયથી આવતા હતા, તમે ખરેખર જેમાંથી મેળવવા માંગતા હતા, દિવસોથી મારા જીવનમાં અનુભવું છું, હવે એ બધી ઈચ્છાઓ તમારી આગળ આવશે. તમે બધા 72 કલાકમાં મળવાના છો. હાથ જોડીને વિનંતી કરું છું કે તમારું જીવન તમે આગામી 24 કલાકમાં બોલીને પણ આ કરી શકો છો. 5 ભૂલો ન કરો અને ફરીથી જુઓ બાબા દેવીનો ચમત્કાર. ફરી જુઓ. આ કબૂતર ફરીથી ભોલેનાથજીનો ચમત્કાર જુએ છે. કરોડપતિથી તમારું જીવન કેવું છે તેનો ચમત્કાર. અચાનક કરોડપતિ બનવું કેટલું મોટું છે. સારા સમાચાર મળ્યા છે. હા મિત્રો, આખી શેરી પાડોશમાં તમારા નામની ચર્ચા થશે. જે લોકો તમને જોઈને મોં ફેરવી લેતા હતા, લોકો હંમેશા તમારા વિશે ખરાબ બોલતા હતા, હવે તેઓ જીવનમાં શરૂ કરવા માટેનું કાઉન્ટડાઉન, અને હવે તમારા જીવનમાં અપેક્ષા કરતાં વધુ તમારા બધા સપના સાકાર થવાના છે. હવે તમારા જીવનમાં જે લોકો તમને નકારે છે, જે લોકો તમને માન આપતા ન હતા કે તમારી કદર કરતા નહોતા, તેઓ જતા રહ્યા. જે લોકો તમને આપતા હતા તેઓ તમારા શબ્દોની પણ કદર કરતા નથી. હવે તેના જીવનમાં ખૂબ મોટી હતી ધરતીકંપ આવી રહ્યો છે, અને તે પણ ગનપાઉડર વગર. ત્યાં એક વિસ્ફોટ ગાયઝ હોઈ રહ્યું છે. તેઓ સાચા છે કે જ્યારે કોઈએ કોઈને ઓછું આંકવું જોઈએ નહીં. કોનું નસીબ અચાનક બદલાઈ જશે, કોણ જાણે ક્યારે, અને કોણ રાતોરાત અમીર બની જશે કે ક્યારે, કોઈને ખબર નથી. મૃત્યુ કોના જીવનમાં આવશે, હું પણ પ્રથમ તે ખ્યાલ નથી. પરંતુ મિત્રો, જ્યારે તેઓ કહે છે કે તમારા દ્વારા મારવામાં આવેલ તમામ મારને કારણે તેઓ સાચું કહે છે, બચી જશે, પણ ત્યાં કર્મની વાત આવે ત્યારે તમે છટકી શકશો નહીં. તેથી બધાથી ડરશો, પરંતુ તમારા કર્મનો સૌથી વધુ ડર રાખો, કારણ કે કર્મ એ જ વસ્તુ છે જે હંમેશા, જ્યારે હું તમારી સાથે પડછાયાની જેમ ચાલું છું, તમારું નસીબ ચમકશે તેની તમે નોંધ પણ નહીં કરો. તમારા જીવનમાં અચાનક જોવા મળે છે દુઃખનો મોટો પહાડ તૂટી પડે છે. ક્યાંક ને ક્યાંક તમારા કાર્યોનું પરિણામ છે. તેથી અમે તમને તે બધું કહેવા માંગીએ છીએ. આગામી થોડા દિવસો માટે પણ તમારા, અન્યથા આ ભૂલોનું પુનરાવર્તન કરશો નહીં. જો તમે જીવનમાં ક્યારે કરોડપતિ બનશો તો તમને ઘણો પસ્તાવો થશે. હા મિત્રો, તમે તેને બનાવી શકશો નહીં. બસ આજના વિડિયો વિશે જણાવવા માંગુ છું. શરૂઆતથી અંત સુધી દરેક વસ્તુ પર ધ્યાન આપો, તેને ધ્યાનમાં રાખીને એક નજર નાખો અને ખાતરી સાથે કહો, હું ભગવાન ભોલેનાથના સાચા ભક્તોમાંનો છું. તેમનું જીવન રાતોરાત બદલાઈ જશે, ચમકશે, કારણ કે અંદરનો વિડિયો અમે ગુપ્ત વાતો કહી છે જે રહસ્યમય છે. અમે ખજાના વિશે દરેક વસ્તુની ચર્ચા કરી છે. આ વાતને ધ્યાનમાં રાખીને આપે તેમને કહ્યું છે. એકવાર પણ કાનમાં સાંભળો તો તેથી તમે આશ્ચર્ય પામશો કે શું અમારી જીવનમાં ભોલેનાથની આટલી બધી કૃપા કેવી રીતે. હા મિત્રો, તેથી જ મેં તમને બધાને કહ્યું. આજે આપણે હાથ જોડીને આ માટે પ્રાર્થના કરીએ છીએ. ક્યાંક શાંત અને એકલા જઈને વિડિયો પૂર્ણ કરો. હા મિત્રો, વાસણ ખાલી હોય ત્યારે જ જુઓ, કારણ કે ભગવાન શિવ અને માતા પાર્વતી હવે તમારા ભક્તો પર બહુ મોટું છે આશીર્વાદ વરસાવી રહ્યા છે, અને જો તમારા હાથમાંથી આવી તક ફરી ક્યારે ચૂકશે નહીં.
તમને તક નહીં મળે અને પછી તમારું આખું જીવન સમાપ્ત થઈ જશે. આપણે વર્ષ 2024 અને પછી 2025 વિશે વાત કરવી પડશે. તમારું જીવન તમારી જન્મકુંડળી અનુસાર રહેશે. મને પરિણામ મળશે પણ માણસ એવો છે તમારા જીવનમાં જે ન બને તે ભગવાન છે. ભગવાન શિવ અને માતા પાર્વતી હંમેશા તમારા જીવનમાં રહે. જો તમે પણ તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ અને નિરાશાઓ આવે છે. તમારા જીવનમાં ખૂબ મહેનત કરો પરંતુ સફળતા ઘરે આવતી નથી. ઘરમાં પૈસાની ઘણી તકલીફ છે. તમે બધી તકલીફો સાથે નીચે પડ્યા છો. તે સ્થાન જે તમને તમારા જીવનમાં ખૂબ પરેશાન કરે છે. જો તમે નિરાશ અનુભવો છો તો ગભરાવાની જરૂર નથી. એ સમય અપેક્ષા કરતા વહેલો આવી ગયો. ભગવાન તમારા જીવનમાં તમને વધુ સાથ આપશે અને પ્રભુ તમારી સાથે પડછાયાની જેમ ચાલશે. તમારા બધા ખરાબ કાર્યો તમે જે આયોજન કર્યું છે તે હું બનાવીશ. સપના તમારી વાસ્તવિકતામાં ફેરવાશે કારણ કે દેવોના દેવ મહાદેવ એવા જ એક દેવ છે જેઓ દરેકની ક્રિયાઓ જોઈને પરિણામ આપતા નથી. મિત્રો, બધા ભગવાન મહાદેવ છે. તે જીવનમાં જે ઈચ્છે છે તે ઈચ્છે તેટલું મેળવી શકે છે. ભગવાન તેમને એટલું પૂછે છે દેવી આપે છે. તેથી અમે તમને બધાને આ કહીએ છીએ તમે ભગવાન મહાદેવજી પાસે જે પણ માગો છો તમારી કુંડળીમાં કંઈ ન હોય તો પણ તે માંગશે. જો તે થશે તો ભગવાન તમને તે બધી વસ્તુઓ આપશે. તમે ભગવાન મહાદેવને આટલો વિશ્વાસ નહીં કરો. તે પોતાના ભક્તો પર ખૂબ જ દયાળુ છે. નીચે ન દો અને જો તમે ક્યારેય મારા જીવનમાં ભગવાન મહાદેવજીનું મંદિર મને ખાતરી છે કે તમે જઈને કંઈક ઈચ્છા કરશો. હવે 2024માં તમારી તમામ માંગણીઓ પૂરી થશે. ઈચ્છાઓ વાસ્તવિકતામાં ફેરવાશે અને સમય શરૂ થશે. મારા જીવનમાં તેને ભૂલીને જ હવે થયું છે. આ 5 ભૂલો ફરીથી ન કરો. દેવોના દેવ મહાદેવજીનો ચમત્કાર જુઓ. તને જોઈને તારી આંખમાંથી રોજ આંસુ આવશે. આંસુ આવશે. હા મિત્રો, આવી તક ભોલેનાથ અને બાબા કાલ ફરી નહીં મળે. તમારી કુંડળીમાં કળિયુગમાં પ્રથમ વખત દેવતા પ્રગટ થયા છે. સમયની રચના ધન સંપત્તિ સુખ શાંતિ યોગ તમારા જીવનમાં સંપત્તિમાં પરિણમ્યું છે. ધનની સમસ્યાનો અંત આવશે અને હવે તમે ગમે તે કામમાં હાથ નાખો. તમારી નોકરી ગમે તે હોય તમે પરિપૂર્ણ થશો. શું તમે તમારા જીવનમાં કે માટે ભટકી રહ્યા છો? તમારો પરિવાર બીમારીઓથી પીડિત છે. મારે વારંવાર હોસ્પિટલમાં જવું પડ્યું. કોઈ પણ વ્યક્તિ અથવા તમારા માટે કરવામાં આવી છે. કરિયરના ટેન્શનને કારણે હું માનસિક તણાવમાં ડૂબી ગયો છું. ભવિષ્યમાં શું થશે તે સાચું રહે છે. હું જૂઠું બોલું છું અને તમે તમારી ભેટ આપો. યોગ્ય રીતે જીવી શકતા નથી અને કુટુંબમાં નાની વસ્તુઓ કોઈના મનને શાંત રાખવા અંગે મતભેદ છે. જીવતા નથી અને જેઓ વિચારે છે તેમની વિરુદ્ધ થાય છે. મિત્રો, ચિંતા કરવાની કોઈ વાત નથી. કલયુગમાં તમે ધન, સુખ અને સંપત્તિ બની ગયા છો. શાંતિ યોગ જે હવે તમારા જીવનમાં પરિણમે છે. ભયંકર સારા સમાચાર પ્રાપ્ત થશે. આ જોઈને તમે પણ કહેશો ભગવાન તમારું ભલું કરે. મહિમા અનંત બાબાનો છે કારણ કે મિત્રો ભોલેનાથ એવા દેવ છે જે કર્મો જોયા પછી ફળ આપતું નથી. તેના બદલે ભગવાન ભોલે બાબા મનુષ્યની જેમ કામ કરે છે. પ્રકૃતિના આધારે પરિણામ આપે છે. મિત્રો, હવે તમારો સમય આવી ગયો છે. હું લાંબા સમયથી તમારી રાહ જોતો હતો. હવે મારા જીવનમાં તમને ખૂબ જ સારા સમાચાર મળશે જેને જોઈને લોકો પણ શું કહેશે? પ્રાર્થના તે નસીબ છે, તે નસીબ છે, તે મિત્રોને કારણે છે. શું થાય છે તે જોઈને આખો પરિવાર આનંદથી નાચશે. હવે એ જ વસ્તુ દેખાશે જે માટે તમે ઝંખતા હતા. તમને મળવા જઈશ પણ આ તરફ ધ્યાન આપો. હવે મારા જીવનમાં આ 3 લોકોથી કાયમ માટે દૂર જાઓ નહીં તો આ વ્યક્તિ તમને ક્યારે આગળ વધવા નહીં દે. ભાગ્ય હંમેશા તમને કોટ આપશે નહીં. ભોલેનાથ તારી થેલી ભરતો રહેશે. જો તમે આ માટે જરૂરી કોઈ સંકેત આપો તો આ 3 તે વ્યક્તિ તમારી પાસે કાંટાની જેમ આવશે અને તમને ચૂંટશે. એવું લાગે છે કે કોઈ બહાનું લઈને આવે છે. તમે તમારી જાતને નિયંત્રિત પણ કરી શકતા નથી.
તેથી તમે જો નસીબ હોય તો હાથ જોડીને વિનંતી કરીએ છીએ. ઘોડા કરતાં વધુ ઝડપી ગતિ જોવા માંગે છે. મારા નિધિ જીવનમાં અને મારા કલયુગમાં પણ જીવન યોગ્ય રીતે જીવવા માંગો છો. હું પણ મારા સપના પૂરા કરવા માંગુ છું અને આખા શેરી અને મહોલ્લામાં તમારા નામનો જપ કરો. પૈસાના વધુ બંડલ પણ જોઈએ છે. જો તમે પ્રાપ્ત કરવા માંગો છો તો આ ભૂલ ફરીથી ન કરો. જેના જીવનમાં ભોલે બાબા તમારાથી નારાજ છે, જાઓ અને તમને જે જોઈએ તે મેળવો. તેનાથી વિપરીત મિત્રો, ચાલો હું તમને કંઈક આવું કહું. દૈવી શક્તિઓ તમારા પર મહેરબાન છે, જેના પરિણામે તમને ઘણા સિગ્નલો મળશે. તમને તે ચિહ્નો વારંવાર મળ્યા છે. અવગણીને જાણે આ ચુંબન કરોડ 00ની નોટોની તિજોરી નિશાની. તમે વારંવાર મોટા ફેરફારોના સંકેતો જોશો. આ જગ્યાએ તેમની અવગણના કરવી. તમે બિલકુલ જતા નથી, કારણ કે મિત્રો, શું તમને લાગે છે કે ભગવાન આપણને આપે છે? જ્યારે પણ તમે ઘરે આવો ત્યારે તમે ખરેખર તે આપશો કે તેમનો સમય પસાર કરો? જો તમે નસીબદાર છો તો તે પોતાની મેળે આવશે, અને જે ન થાય તે પણ આવશે અને જશે. મિત્રો, આ કલયુગ છે. હા, એવું ચોક્કસ છે. કળિયુગમાં થશે તો સત્યયુગનું કામ નહીં ચાલે. જો તમે એમ કરશો તો દેવોના દેવ મહાદેવ પણ તમને મદદ કરશે. કલયુગમાં તને કશું આપી શકશે નહીં. ભોલેનાથ પણ કહે છે કે તમારે કંઈક મેળવવાની જરૂર છે. તમારે આ માટે કંઈક ગુમાવવું પડશે. જેમ કે તમે જ્યારે તમે સ્થળ પર જશો ત્યારે તમે જોશો કે તે અન્ય કોઈપણ સ્થળ કરતાં ભારે છે. 00ના 500 મોટા બંડલથી નાણાંનો લાભ થશે. 21 કરોડનો ખજાનો મળી આવશે, કારણ કે જ્યારે પૃથ્વી તિરાડ પડે છે ત્યારે ખજાનો પહેલેથી જ બહાર હોય છે. હવે ખજાનો તેમના માટે નિર્ધારિત છે. તમારા પર લખેલું છે કે તમે આ ખજાનો નક્કી કરો. શું તમે ભાગીદાર બનશો કે તમારા પડોશીઓ આવશે? આગામી 72 કલાકમાં ખબર પડશે, કારણ કે મિત્રો, હવે મોટો ચમત્કાર થશે. માતા લક્ષ્મી અને ભગવાન ભોલેનાથજી અને બાબા, કારણ કે નાગ ભગવાનજી તમને ધનવાન બનાવશે. જો છેલ્લા 4 માટે પૂછે છે, તમે તમારા જીવનમાંથી પણ આની અવગણના કરી. તેથી જીવનમાં કોઈપણ સમયે મિત્રોને કારણે તમને આશીર્વાદ નહીં મળે. ભગવાન તરફથી તમારા માટે એક છેલ્લી નિશાની. તમને તે મળવાનું છે અને તે મળ્યા પછી તમે ધનવાન બની જશો. આ બધા વિશે જાણવાની શક્તિ આ વિડીયોમાં તમે શરૂઆતથી અંત સુધી જોશો. તમારે સતત રહેવું પડશે તો જ તમને ખબર પડશે કે તમે છેવટે તમે આ લાયક સાથે કેવી રીતે ચમકશો. નસીબ દ્વારા સારા સમાચાર કેવી રીતે મેળવશો? કરોડો રૂપિયાના ખજાનાનો હિસાબ કેવી રીતે મેળવવો? તમને 500ની નોટના 500 જાડા બંડલ મળશે. અમે વિડીયોમાં આ બધા વિશે વાત કરી, ચર્ચા કરી છે અને તમને પણ જણાવશે. તમને જે લોકો પાસેથી સંસાધનોની જરૂર છે તે કોણ છે? તમારે કયા લોકોથી ખરેખર દૂર રહેવાની જરૂર છે? આ બધું વિડીયોમાં ચર્ચા કરવામાં આવશે. અમે શરૂઆતથી જ આ વિડીયો વિશે વાત કરી છે. જે તેને અંત સુધી જુએ છે, હું તેના નસીબની ખાતરી આપું છું. કરોડોમાં રમીશું. હા મિત્રો, પણ આજે જે પણ ભોલેનાથને દિલથી માને છે, સૌપ્રથમ વિડીયોને લાઇક કરો અને અમારા જીવનમાં ગમે તે લાગણી સાથે લખો. ભારે દુઃખ થશે, ભોલેનાથ બધું લઈ લેશે. 62 કલાક માટે આટલા મોટા સારા સમાચાર. તમે કોઈને મળશો જે તમને પણ રડાવી દેશે અને કહેશે, તમારો મહિમા ધન્ય હો પ્રભુ. બાબા, અમને ખ્યાલ નહોતો કે આટલી બધી પરંપરા છે. કારણ કે મિત્રો, ભોલેનાથ એવા ભગવાન છે જે હંમેશા આપણા જીવનમાં તેના આશીર્વાદ લાવે છે. તેથી જ બાબાના આશીર્વાદ કાયમ રહે વ્યક્તિના જીવનમાં થાય છે. અને જો તેમના આશીર્વાદ તમારા પર પણ છે તો તમે પણ કરશો. જે આવનાર છે તેના આ 5 સંકેતો તમને ચોક્કસપણે મળશે. કૃપા કરીને 62 કલાકની અંદર દરેકને જણાવો. એક પછી એક આપો. હા મિત્રો, આ વખતે તમારા પર માતા કાલીનો ભારે પ્રભાવ છે. બાબા ભોલેનાથજી પણ દયાળુ છે. માતા તમારી કુંડળીમાં બેઠી છે. પાર્વતીજી પણ તમારા પર ખૂબ જ દયાળુ છે.
જો તમે આ સમયે થોડુંક કરો તો વરસાદ પડશે. જો તમે તમારા જીવનની કાળજી લેવાનો પ્રયત્ન કરો છો, મને આવો મોકો ફરી ક્યારેય નહીં મળે, એટલા માટે અમે તમારી સાથે હાથ મિલાવીએ છીએ. કૃપા કરીને તમારા માટે મારા ભગવાન તરીકે આ તકનો લાભ લો. પરીક્ષા આપવા માટે ચરમસીમાએ પહોંચો અને એક વ્યક્તિ જે ભગવાન સમાન છે. ટેસ્ટ લેશો તો લોકોને નવ મળશે. મોટા ચિહ્નો અને નવ ચિહ્નો છે. હું તમને કહીશ કે તે કયું છે. જ્યારે વ્યક્તિ ભગવાનની પૂજા શરૂ કરે છે, પૂજા ચોક્કસપણે તેની ઘણીવાર પરીક્ષા કરે છે. પાઠ કરનારા લોકોને આ ફરિયાદ હોય છે કે અમે હજુ પણ ખૂબ પૂજા કરીએ છીએ, આટલું દુઃખ આપણા જીવનમાં અને શનિયાથી આગળ આપણે પણ મંદિરમાં કેમ આવીએ છીએ. દરેક વ્યક્તિ ભગવાન અને મંત્રને ધૂપ અર્પણ કરે છે. જપ કરીએ તો પણ જીવનમાં દુઃખનો અંત આવતો નથી. ભક્તોના મનનું અસ્તિત્વ અટકવાનું નામ નથી લેતું. કહેવાય છે કે તેઓને માત્ર સુખ જોઈએ છે, તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય, પરંતુ આવું હંમેશા બનતું નથી. ઘણી વખત ભક્તો અને એવો સમય સાધકોના જીવનમાં આવે છે જે તેમને સંપૂર્ણપણે તોડી નાખે છે. અમુક સમયે તેમની શ્રદ્ધા ડગમગી જાય છે. અમુક ભક્તો ભગવાનનું નામ લેવાનું પણ બંધ કરો અને કેટલાક નાસ્તિક પણ બને છે, કારણ કે તેઓ આ સંજોગો સહન કરી શકતા નથી. તેમની સાથે આવું કેમ થયું તે સમજાતું ન હતું. મિત્રો, તે સાધક અને ભક્ત પ્રદેશ રહ્યો છે. તેઓ કહે છે કે અમે સતત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. જો તમે અસ્તિત્વનું નામ નથી લઈ રહ્યા, યા તો એ સમય ભગવાનની કસોટી ચરમસીમાએ પહોંચે ત્યારે થાય છે. બોર્ડર પર ટેસ્ટ તેની ટોચ પર છે. તેના માટે રસ્તો સંપૂર્ણપણે તૂટી જવાનો સમય આવી ગયો છે. આજના વિડીયોમાં અમે તમને તે બતાવીશું. તમને એવા સંકેતો વિશે જણાવશે જે તમારે જાણવું જોઈએ. તમે જોશો કે ભગવાનની કસોટી તેની ચરમસીમા પર છે. આ છેલ્લો સ્ટોપ છે જે તમારે બનાવવાનો છે. અને આ તબક્કે મોટા ભાગનો રસ્તો છોડી દે છે. લો અને પરીક્ષામાં નાપાસ પણ થાવ. પણ મિત્રો, આ તે સમય છે જ્યારે તમે સંમત થવા માંગતા ન હોવ તો ચાલો તેમને જાણીએ. ચિહ્નો વિશે. પરંતુ તે પહેલાં જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો, કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો અને ક્લિક કરો. વિડિયો છેક સુધી જુઓ અને વિડિયો જોવો ગમે તો લાઇક અને શેર કરજો. પસંદ અને ટિપ્પણીઓ અમને પ્રોત્સાહિત કરે છે તમારા માટે વધુ સારા વિડિયો બનાવો. વધુ અડચણ વિના ચાલો વિડિયો પર આગળ વધીએ. પ્રથમ સંકેત કે તમારા ટેસ્ટ સ્ટેજ સીમાએ પહોંચી ગયો છે તો તમારા જીવનમાં દુઃખ પણ ચરમસીમાએ હશે. શું તમને લાગે છે કે આનાથી વધુ દુઃખ છે? તમારી સાથે સૌથી ખરાબ શું થઈ શકે છે? આ થાય છે કારણ કે ભગવાન દ્વારા લેવાયેલ પરીક્ષાનો આ છેલ્લો તબક્કો છે. એવું થાય છે કે જે વ્યક્તિ આ તબક્કે પહોંચે છે તે કોઈ પણ વગર તેની ભાવિ ખુશી નક્કી કરે છે. ભગવાનની કસોટી ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે કોઈની જો તે તેની ટોચ પર હોય તો બીજી નિશાની છે. મિત્રો, જ્યારે ભગવાન તમારી કસોટી કરે છે ત્યારે આવું જ થાય છે. જો તેઓ લે છે તો તેઓ તમારી પાસેથી બધું છીનવી શકે છે. એટલે કે તે તારા લગ્ન રાજા સાથે કરશે. જો તમારી નોકરી હોય તો બનાવી શકો છો. તેથી જો તમે બિઝનેસ કરતા હોવ તો તેમાં છૂટ મળી શકે છે. જો એમ હોય તો બજારને કારણે તમને નુકસાન થઈ શકે છે. તે તમને અસર કરી શકે છે અથવા તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. તમે અને તમારો પરિવાર બીમારીઓથી પીડાઈ શકો છો. તમારી સ્થિતિના સભ્યોને ઘેરી શકે છે, પૂર્વનું સર્જન કરશે અને તેને તમારી સામે ઊભી કરશે કે તમે વિચારવા મજબૂર થઈ જશો કે આટલી બધી પૂજા કરીને મારી સાથે શું થઈ રહ્યું છે. હું હજી પણ ભગવાનમાં ખૂબ વિશ્વાસ કરું છું. ભગવાન મારી કસોટી કેવી રીતે કરી રહ્યા છે? હું શા માટે આટલી પીડામાં છું? ભગવાન મને આપો. આ ભગવાનની કસોટીના છેલ્લા તબક્કા છે.
પણ બીજી નિશાની ઈશ્વર તરફથી છે. તમે તમારો આત્મવિશ્વાસ સંપૂર્ણપણે ગુમાવી દીધો છે. તમારા જીવનમાં દુઃખ અને મુશ્કેલીઓ એટલી ચરમસીમાએ પહોંચી છે કે તમે માનવા માંડો છો કે ભગવાન કંઈક કરે છે. તને નથી લાગતું કે હું ભગવાનને ખૂબ પ્રેમ કરું છું? હું કબૂલ કરું છું કે હું મારી જાતે તેની ખૂબ પૂજા કરું છું. મેં હજી સુધી તેમને સમર્પિત કર્યું છે. બધું મારી સાથે થઈ રહ્યું છે. મિત્રો, જો એવો સમય તમારા જીવનમાં આવ્યો હોય તો સમજી લેજો કે તમારી અંતિમ પરીક્ષાનો સમય આવી ગયો છે. હવે કેટલાક નાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. એક અંતિમ પરીક્ષા છે જેમાં તમારે પાસ થવાનું છે. ઈચ્છા પર કાબૂ મેળવ્યા પછી ભગવાન સાથે જોડાણ સંભવિત ત્રીજી નિશાની એ છે કે જ્યારે તમે પૂજા કરો છો ત્યારે તમે તમારું માન સંપૂર્ણપણે ગુમાવી દીધું છે. પઠન કે ધ્યાન કરવા બેસો તો ખેર તમારા પિતા, માતા, પત્ની જેવા સભ્યો અથવા ભાઈ, તેઓ તમારી સામે સીધા બોલવા લાગે છે. ઘરમાં તમારા માટે કોઈ સન્માન બાકી નથી. મિત્રો અને કુટુંબીજનોને માન આપતા નથી. તેઓ તમને ટોણો મારતા કહે છે કે આવું કોઈ કરી શકે નહીં. જ્યારે કોઈ કામ ન હોય ત્યારે તે પૂજા અને ભક્તિની શોધ કરે છે. આ ઘરમાં શું ચાલી રહ્યું છે? જો હું ઘરે નોકરી ન કરું તો હું કેવી રીતે કરી શકું? ખર્ચાઓ કવર થશે કેવી રીતે? પૈસા આવી સમસ્યા છે. પરંતુ આના જેવું વાંધો નથી. તમને અહીં મોટા ભાગની વસ્તુઓ સાંભળવા મળે છે. તમારી ઉંમરના નાના ભાઈ બહેનો પણ તમને ઘણું મળે છે. તમને સાંભળો અને તમને મદદ કરો. સમય ભગવાન જેવો લાગે છે. હું આ ઘરમાં કેમ છું? મારું અસ્તિત્વ કેમ છે? મારું શું અસ્તિત્વ છે કે હું આ બધી વાતો કહી શકું? હું સાંભળું છું. મિત્રો, જો તમે ભગવાનને સાંભળો, જો તમે નિરંતર ભક્તિમાં વ્યસ્ત રહેશો તો જ અને માત્ર તમારી જ કસોટી થઈ રહી છે. પ્રભુ. ચોથું ચિહ્ન ફક્ત તમારી પરીક્ષા કરી રહ્યું છે. એવું બને છે કે તમારું મન બધી દુન્યવી વસ્તુઓ સાથે જોડાયેલું છે અને તમે સંપૂર્ણપણે ખુશીઓથી ભરપૂર છો. કોઈ પણ વસ્તુનો સ્વાદ સારો નથી અને સારો ખોરાક નથી. ના સારા વસ્ત્રો, ના સાંસારિક આનંદ. તમે આ લૌકિક ભૌતિક જગતમાં ભગવાનની પૂજા કરો છો. સુખ ખાતર ના કરો, પણ તમારે પણ ભગવાનને શોધવાના છે. સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે મિત્રો, જ્યાં સુધી તમે તમારી જાત પર નિયંત્રણ રાખો, તમારી અંદરથી અવાજ આવે ત્યાં સુધી તમને રાખશે. જ્યાં જવું હોય ત્યાં આવશે નહીં. ત્યાં જતા પહેલા તમને કયા સંકેતો મળશે? તમારા ઘરમાં કયા ઉપાયો કરવાની જરૂર છે જેના પરિણામો દ્વારા તમે તમારું ભાગ્ય જાણી શકશો? અમે તમને આ સ્થાન પર બોલાવીએ છીએ. કેવી રીતે તે તમને આજના વિડીયોમાં જણાવશે. અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ અને કહીએ છીએ, અવગણશો નહીં. કારણ કે જો તમારું નસીબ છે બદલવું હોય તો માતા ધનલક્ષ્મી જો તમને એવું લાગે તો તમને વારંવાર તક નહીં આપે. જો તેમને તેમના જીવનમાં તક મળી રહી છે, તમારા ભાગ્યની રેખાને અનુસરવી જોઈએ. હા મિત્રો, જો તમારે ચમકવું હોય તો સૌથી પહેલા તમે આ વિડિયો શોધવા માટે ખૂબ જ નસીબદાર છો. દુનિયામાં એવા ઘણા લોકો છે જે માણસો છે, પરંતુ તેમની વચ્ચે જો તમને આ વિડિયો ગમે તો જોઈ રહ્યા છીએ અને જો તમે આ સ્વીકારો છો, જો આપણે ત્યાં જઈને નિશ્ચિતપણે જોઈશું. હું તમને અગાઉથી અભિનંદન કહું છું. માતા લક્ષ્મીએ તમને એટલા માટે પસંદ કર્યા છે. મિત્રો, આજનો વિડિયો અહંકારી લોકો વિશે છે. ફક્ત સાચા હૃદયવાળા લોકો માટે જ નહીં, જેઓ ભગવાનમાં વિશ્વાસ રાખે છે. તેમના માટે, જે લોકો પોતાની માતા અને રાણીને માને છે. હું આશા રાખું છું કે માતા રાણી તેમને શુભકામનાઓ આપે. આજનો વિડિયો અને આજનો વિડિયો કોઈ નાનો વિડિયો નથી, પણ તમારા મિત્રો સાથે હાથ મિલાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે. હું તમને આજે આ વિડિયો જોવા વિનંતી કરું છું. શરૂઆતથી અંત સુધી કરો. ચાલો જોઈએ કે શું આપણે આપણી દફનાવવામાં આવેલી સંપત્તિ પુનઃપ્રાપ્ત કરી શકીએ છીએ. જો તમે ઈચ્છો છો
તો ચાલો તમને જણાવીએ કે કયા એવા સંકેતો છે જે તમને તે જણાવશે તમને ચેનલમાંથી ખજાનો મળવાનો છે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઇબ કરો અને દર વખતે બેલ આઇકોન દબાવો. કોઈ માણસ ખજાનો શોધી શકતો નથી. અચાનક પ્રાપ્ત કરવાનું નક્કી એ લોકો જ લાયક છે. તમને ખજાનામાંથી અચાનક આર્થિક લાભ મળી શકે છે. તે થાય તે પહેલાં તમારા માટે ભાગ્યના કેટલાક સંકેતો તમને તમારા સપનામાં આ સંકેતો મળે છે અથવા ખુલ્લી આંખો સાથે અથવા આસપાસ મળો. નાની નાની ઘટનાઓ બનતી હોય છે. આર્થિક લાભ માટે અનેક પ્રકારની લાગણીઓ હોય છે. સ્વપ્નમાં કૂવો જોવા જેવા ચિહ્નો છે. જો ત્યાં દટાયેલો ખજાનો શોધવાની નિશાની છે. તમને જમીનમાં છુપાયેલો ખજાનો મળશે. તેથી ઘણીવાર તમે તમારા સપનામાં પાછળ રહી ગયેલી ગાદલું જુઓ છો. શું થયું કે જમીનમાં છુપાયેલ ખાડો દેખાઈ જશે? ખજાનો ઘણીવાર સાપના હૃદયવાળા લોકોને જ મળે છે. મેળવે છે અથવા તે લોકો મેળવે છે જેમના કેટલાક લોકોના મનમાં કોઈ કપટ નથી. તેમના પૂર્વજ દેવતાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આવા લોકોને ઘણીવાર સપનામાં સફેદ દેખાય છે. સાપ અથવા દીવા બળતા જોવા મળે છે અને તે લોકોને અચાનક દટાયેલું ધન કે ખજાનો મળી જાય છે. ચોક્કસ લોકો જાય છે અથવા અનુભવે છે. એવા લોકો છે જેમને દફનાવવામાં આવતું નથી. આ તે લોકો છે જેઓ તરફ જાય છે. સ્પષ્ટપણે કહી દઈએ કે આપણે જેમાંથી જન્મ્યા છીએ તો જેઓ ઊંધું જન્મે છે તે સમજે છે. તમને જણાવી દઈએ કે છુપાયેલો ખજાનો જ્યાં ખજાનો અટવાયેલો છે તે જગ્યા કેવી રીતે શોધવી. પ્રથમ સ્થાન ને પવિત્ર કરો અને તેને મૂકો. પુરાણો અનુસાર પૂજા કરો. આવા સ્થાનની સુરક્ષા વિશેષ દળો દ્વારા કરવામાં આવી હતી. સંગ્રહાયેલો ખજાનો સાપ દ્વારા સુરક્ષિત છે. શું સાપ એટલે કે પૂર્વજોના દેવતાઓનો છે? પિતા એ છે જે ખોવાયેલી સંપત્તિનું નાકના રૂપમાં રક્ષણ કરે છે. તિજોરી પીધા વિના કરું છું. પ્રથમ પૂર્વજની પરવાનગી પછી કોઈએ છોડવું જોઈએ નહીં. વ્યક્તિએ દેવતાઓને પ્રસન્ન કરવા જોઈએ અને પૂર્વજોને પ્રસન્ન કરવા જોઈએ. હવન અને દાન કરીને પૈસા ભેગા કરવા. ગધેડાના પૈસા વાપરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. ધાર્મિક દાન અને પૂર્વજોનો મોટો ભાગ તમારે તમારી જાતને પૂજામાં સમર્પિત કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. જન્માક્ષર અનુસાર શુભ દિવસ શોધ્યા પછી જ પૈસા ઉપાડવા માટે ખોવાયેલા પૈસા પાછા લેવા જોઈએ. પ્રથમ પૂજા પણ શુભ તિથિએ થવી જોઈએ. તે પિતૃતિથિ એટલે કે પંચમી પર હોવી જોઈએ. અમાવસ્યા કે પૂર્ણિમાના દિવસે પૂજા કરવી જોઈએ. તમારે પૂજા કરાવ્યા પછી કરાવવી જોઈએ. જો અમે તમને સ્વપ્નમાં જોશું, જો પિતૃદેવ તમને પૈસા ઉપાડવાની પરવાનગી આપે, માત્ર પૈસા ઉપાડવા જોઈએ, અન્યથા તે ઉપાડવા જોઈએ નહીં. જો તમે ઈચ્છો તો તે તમને ખજાનો ક્યાં શોધવો તે કહેશે. રાવણ સંહિતા અને બારહિતા અનુસાર જાણો ક્યાં છુપાયેલો છે ગુપ્ત ખજાનો. આ કરવા માટે ઘણી બધી રીતો છે. ગમે ત્યાં સોના, ચાંદી, હીરા, મોતી, નાના અથવા પર ધોવાણ ગધેડા છે, સફેદ સાપ છે કે અન્ય કોઈ છે. જૂનો સાપ ચોક્કસપણે દેખાય છે. આ સિવાય કેટલીક જગ્યાએ લોકોના ગ્રુપ પણ આ રીતે બુકિંગ કરાવે છે. આવા સાપ ખજાનાની રક્ષા કરે છે. દૃશ્યતા સૂચવે છે કે તેણે આ વિસ્તારમાં ક્યાંક ખજાનો દફનાવ્યો હશે. ઘણા વર્ષો જૂના મકાનોમાં ખજાનો છુપાયેલો છે. આવા ઘરો પૂર્વજોના સમયથી બનાવી શકાય છે. જે તમે ત્યાં કે જે ઘરોમાં વર્ષોથી પડ્યા છો ત્યાં કેમ પડ્યા છો? કોઈ ખોદકામ કે નવું બાંધકામ નથી. આવી જગ્યાએ દફનાવવામાં આવેલ ખજાનો અથવા પૈસા તમને જણાવી દઈએ કે તે જૂના કિલ્લાઓમાં થાય છે જ્યાં એક સમયે રાજાઓ અને સમ્રાટો રહેતા હતા. ખંડેરોમાં પણ ખજાનો છુપાયેલો છે કારણ કે મુશ્કેલી માટે દળો છે આસપાસ અને મનુષ્યોથી દૂર કોઈ નથી. જંગલમાં તેમની પોતાની દુનિયા છે. આવો ખજાનો પણ મળે છે કારણ કે અગાઉ લોકો તેમનો મોટા ભાગનો સમય યુદ્ધ અને જંગલોમાં વિતાવે છે. સંપત્તિ બચાવવા માટે તે જમીન પર ખર્ચ કરતો હતો અને મૃત્યુ પછી સાપ જેમ તે જ સ્થાન અને સંપત્તિમાં સ્થાયી થાય છે. રાવણ સંહિતા પ્રમાણે આપણું રક્ષણ કરે છે.
જો તમને સપનામાં કમળનું ફૂલ દેખાય તો અચાનક તમને ક્યાંયથી મોટો લાભ મળશે. જો તમે સ્વપ્નમાં મેઘધનુષ જુઓ છો તો સંકેતો. જો તમે કમળ સાથે જુઓ છો તો તેનો અર્થ મેઘધનુષ્ય છે. હાથમાં કમળનું ફૂલ દેખાય તો આવજો. આગામી 45 દિવસમાં તમને તેની અસર જોવા મળશે. ચાલો આગામી 45 દિવસમાં જોઈએ. અંદર તમને આના જેવા કેટલાક મોટા જાડા ડાંગર જોવા મળશે. એવા ફાયદા થશે જે તમે મેળવી શકશો અને ધનવાન બની શકશો. હા મિત્રો, ચાલો હું તમને આ કહું જે દેવી દેવતાઓ ભગવાન ભોલેનાથને આપોજી અને સંપત્તિની દેવી લક્ષ્મીજી આગામી 48 કલાક તમારા પર આશીર્વાદ રહેશે. હા મિત્રો, તેથી જ હું તમારી સાથે હાથ મિલાવું છું. મહેરબાની કરીને આવું કંઈ ખોટું ન કરો. જેમની પાસેથી માતા લક્ષ્મીજી અને ભગવાન શિવજી